મહીસાગરના ભાદર જળાશયનું 40 વર્ષ બાદ થશે કાયાકલ્પ. સરકાર દ્વારા 3.5 કરોડની રકમ મંજૂર કરાઈ. મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ભાદર જળાશયના નવીનીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા 3.5 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આશરે 40 વર્ષના લાંબા સમયગાળા બાદ આ જળાશયના તમામ દરવાજાઓ નવા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત જૂના ને જર્જરિત દરવાજાઓને દૂર કરી અદ્યતન તકનીકી ધરાવતા નવા દરવાજા બેસાડવામાં આવશે, જેથી જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે અને સિંચાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. આ ટેકનિકલ કામગીરીના પ્રારંભ પૂર્વે સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જળાશયના હેઠવાસમાં આવતા 8 ગામોના રહીશોને નદીના પટમાં ન જવા અને પોતાના પશુઓને જળાશયના કાર્યક્ષેત્રથી દૂર રાખવા માટે કડક તાકીદ કરવામાં આવી છે. આ નવીનીકરણ માત્ર જળ વ્યવસ્થાપન જ નહીં, પરંતુ ચોમાસા દરમિયાન પૂર નિયંત્રણમાં પણ પાયાની ભૂમિકા ભજવશે, જે સમગ્ર જિલ્લાના ગ્રામીણ અર્થતંત્ર માટે આશાસ્પદ પાસું ગણાઈ રહ્યું છે.